સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢના માંગરોળમાં યુવાનનો આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં મૃતક યુવાનની સુસાઇડ નોટ મળી આવી છે। પત્ની અને સાસરિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો યુવાનના માતા પિતાએ પોલીસમાં અરજી પણ કરી તો સુસાઇડ નોટમાં પત્નીના ચરિત્ર અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો માંગરોળમાં યુવાનના આપઘાતનો મામલો, મૃતક યુવાનની સુસાઇડ નોટ મળી આવી છે। માંગરોળ પોલીસે તપાસ શરૂ કરી। ગત તારીખ 31 માર્ચના રોજ આ યુવકે આપઘાત કર્યો હતો તો ઝેરી દવા પી અને યુવકે આપઘાત કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા અનેક ખુલાસા થયા છે। સુસાઇડ નોટ પણ મળી આવી અને તેમાં યુવાનના માતા પિતાએ પોલીસમાં અરજી પણ કરી તો સુસાઇડ નોટમાં પત્નીના ચરિત્ર અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો માંગરોળ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો ગત તારીખ 31 માર્ચના રોજ આ આપઘાત કર્યો હતો। 31 માર્ચના રોજ આપઘાત કર્યો હતો યુવકે તો પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી છે તે અંગે હાલ કાર્યવાહી હાથ ધરાશે તો સમગ્ર મામલે યુવકના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી તો ઝેરી દવા પી અને યુવકે મોતને વહાલું કર્યું હતું તો તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી તો મૃતક યુવાનની સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે। પત્ની અને સાસરિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો સુસાઇડ નોટમાં પત્નીના ચરિત્ર અંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે।